તો જો અમુક વસ્તુ એવી હોય જ્યાં સ્કેલઅપ ના ચલાવી ગઈ ત્યાં એંગલ લિમિટ ચલાવવાનું, ફિનિશમાં એંગલ લિમિટ. તો એંગલ લિમિટ કઈ કઈ જગ્યાએ યુઝ થાય તો લખ્યું ધ એંગલ લિમિટ ફિનિશ કટ ઓપરેશન યુઝ વેન સ્મૂથ એન્ડ સ્ટીપ ટૂલ પાથ આર બોથ રિક્વાયર્ડ ઇન ધ vicinity of steep wall, milling in uncut or uncuttable place where milling entire part as a wall. બરાબર. તો એ કઈ જગ્યાએ સાઈડમાં ચાલશે ને નીચે ચાલશે એ રીતે ચાલશે. બરાબર. તો એના પેરામીટર બતાવી દઉં. એના પેરામીટર અહીંયા ઓફસેટ 3D ચાલશે. બેઝિક પેરામીટર એના પાથ સેટિંગ લિંક એન્ડ રીડ આઉટ ઓફ ઓકે. અને એમાં જે આપણે ટૂલ સિલેક્ટ કરીએ એ ટૂલ ઇન્ફોર્મેશન. તો આમાં ખાલી એટલું યાદ રાખવાનું પેરામીટરમાં મહત્ત્વનું એ જ છે કે આમાં ઓફસેટ 3D અને આમાં જેડ લેવલ. તો મતલબ અહીંયા ફ્લેટ રિજનમાં ઓફસેટ 3D ચલાવી દેવાનું અને અહીંયા જેડ લેવલ. બરાબર. જેડ લેવલનો મતલબ શું, જે બાઉન્ડ્રી ચાલશે એ બાઉન્ડ્રી બરાબર. એના પછી લિમિટિંગમાં આપણે ડીપ આપી દેવાની, ના આપે તો બી જ ચાલશે. બરાબર. પાથ સેટિંગમાં સ્ટીપ ફર્સ્ટ, હંમેશા સ્ટીપ ફર્સ્ટ રાખવું.